ચોથા મુદ્દાની વાત કરીએ તો સાયબર ઠગોએ હવે નાગરિકોના બેંક ખાતામાં ઘૂસણખોરી માટે નવી અને ખતરનાક મોડસ ઓપરેન્ડી અપનાવી છે। બાયોમેટ્રિક ડેટા અને આધાર કાર્ડનો દુરુપયોગ કરીને ખાતામાંથી રૂપિયા ઉપાડવાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો। કચ્છથી લઈને ખેડા સુધી આવા કેસો સામે આવી રહ્યા છે, જેમાં પીડિતોને ખબર પડે તે પહેલા જ ખાતા ખાલી થઈ રહ્યા છે। ઠગો અત્યંત આયોજનબદ્ધ રીતે આ ફ્રોડને અંજામ આપે છે। સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે ઠગો પીડિતનું સિમ કાર્ડ ડિસેબલ કરાવી દે છે, જેથી બેંક ટ્રાન્ઝેક્શનના ઓટીપી કે એલર્ટ પીડિતો સુધી ન પહોંચે। સાયબર ઠગો કોઈ પણ ડર વગર લાખો રૂપિયા ઉપાડી લે છે। નિષ્ણાંતો માને છે કે આ નવી પદ્ધતિથી કરોડો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે। સાયબર સેલની ક્ષમતા પર પણ સવાલ ઉભા થયા છે કે સાયબર એક્સેલન્સની વાતો વચ્ચે ઠગો પર કાબુ કેમ નથી આવી રહ્યો, તે હવે ગંભીર ચર્ચાનો વિષય બની ગયો છે। નાગરિકોને વધુ સાવચેત રહેવાની તાત્કાલિક હવે જરૂર ઊભી થઈ છે અને સાયબર એક્સેલન્સની જે વાતો હાલ રાજ્યમાં થઈ રહી છે, પરંતુ તેની જ વચ્ચે એવા સમાચાર સામે આવે છે જેમાં સાયબર ઠગ દ્વારા નવી મોડસ ઓપરેન્ડી આચરવામાં આવી રહી છે, જેના કારણે પીડિતોને ખબર પણ નથી પડતી કે તેમના ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે અને 2 થી 3 દિવસ બાદ તેમને જાણ થાય છે કે તેમનું ખાતું સાવ ખાલી થઈ ગયું છે અને જે તળિયા દેખાઈ રહ્યા છે। ગ્રાહકને ખબર પડે તે પહેલા જ તેનો નંબર ડિસેબલ કરાવી દેવામાં આવી રહ્યા છે અને જ્યારે સાયબર ઠગોએ આ નવી મોડસ ઓપરેન્ડી શરૂ કરી છે, નવો એમો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે હવે સાયબર એક્સેલન્સની વાતો પર પણ અનેક શંકા ઊભી થઈ રહી છે કે શું આપણે સાયબર સેલ દ્વારા કેવી કાર્યવાહી થઈ રહી છે, કેવા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી કરીને સાયબર ઠગ પર અંકુશ લાવવામાં આવે। પરંતુ ક્યાંક ને ક્યાંક હવે સાયબર ઠગો પર ગુજરાતમાં અંકુશ આવતો નથી ને તેવી પણ માહિતી સામે આવી છે કે યુપીની ટોળકી દ્વારા યુપીના જે સાયબર ઠગો છે તે લોકો દ્વારા ગુજરાત સહિત 12 રાજ્યોમાં જે ડેટા છે તે ડેટા લઈ લેવામાં આવ્યા છે, ડેટાને હેક કરવામાં આવ્યું છે અને અનેક લોકોના એકાઉન્ટ પર તે લોકો તબાહી ફેરવી રહ્યા છે। ત્યારે સાયબર ઠગિયાઓએ લોકોના આધાર કાર્ડ પર હવે નજર બગાડી છે અને આધાર કાર્ડમાં જે નંબર લિંક છે તેનાથી જે બેંકમાં જે બેંકનું ખાતું ચાલુ કરવામાં આવ્યું છે તેના પરથી હવે તે લોકો આ નવી સાયબર સ્કીમ અને જે સાયબર ફ્રોડ છે તે આચરી રહ્યા છે। બાયોમેટ્રિક ડેટા ક્લોન કરીને પૈસા સેરવી લેવાનું નવું કિમિયો હવે સાયબર ઠગો દ્વારા આચરવામાં આવી રહ્યો છે અને જે સાયબર ગઠિયાઓ છે તે લોકો દ્વારા વારંવાર હવે લોકોને છેતરવામાં આવી રહ્યા છે। તેમના પર શું કાર્યવાહી થઈ રહી છે તેના પર પણ અનેક લોકોને શંકા જઈ રહી છે કે સાયબર એક્સેલન્સની વાતો તો હાલ રાજ્યમાં થાય છે, પરંતુ હવે તેના પર અંકુશ કેમ નથી આવતું તેવા પણ પ્રશ્ન અહીંયા ઊભા થાય છે અને સાયબર ફ્રોડને કેમ અટકાવી શકાતું નથી તેવા પણ અનેક પ્રશ્નો થાય છે। જ્યારે રાજ્યમાં અનેક મંત્રીઓ દ્વારા સાયબર એક્સેલન્સની વાતો તો કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર જે ગ્રાસરૂટ લેવલ પર જે કામગીરી થવી જોઈએ તેવી કામગીરી થતી નથી તેવા પણ આક્ષેપો હવે નિષ્ણાંતો દ્વારા કરવામાં આવે છે। યુપીની ટોળકીએ ગુજરાત સહિત 12 રાજ્યોમાં ચેડા કર્યા છે અને તેના જ કારણે રાજ્યમાં સાયબર ઠગોની આ નવી મોડસ ઓપરેન્ડી સામે આવી। કચ્છથી લઈને ખેડા સુધીમાં અનેક લોકોની સાથે હવે આ છેતરપિંડી આચરવામાં આવી છે। નડિયાદની મહિલા સાથે પણ આવી સાયબર ઠગાઈ કરવામાં આવી છે।